બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચમાં 400 વર્ષથી યોજાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું। ભક્તો મંદિર તથા દરગાહમાં ઢેબડા, ચણા તથા ફૂલ ચડાવીને ધન્યતા અનુભવે છે। ભરૂચમાં 400 વર્ષ કરતાં વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે। આ બે ધાર્મિક સ્થાનિકની વચ્ચે મેળો ભરાય છે। તેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે। ભરૂચની ભીડભંજન વિસ્તારમાં દર વર્ષે માગસર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેના કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે। અહીંયા મેળો માલવા આવતા શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફૂલ ચડાવે છે। ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલાં હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે। મંદિરના ભોંયતરિયાની ભાગે નાના મોટા 7 હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે। મેળામાં કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે। કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય છે। અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે। જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે। ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058માં થયાનું દર્શાવાયું છે। કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ છે। શહેર અને જિલ્લાના હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। મારું નામ સંગીતા છે। અમે સુરતથી આવીએ છીએ અને બહુ વર્ષોથી અમે અહીં આવીએ છીએ। અહીંયા ભીડભંજન દાદાનું બહુ જ મહત્ત્વ છે અને અહીંયા દરગાહશ્રીનું બી બહુ મહત્ત્વ છે। અમે બંને જગ્યાએ દર્શન કરીએ છીએ અને અહીંયા હિન્દુ મંદિર અને મુસલમાન દરગાહ બે અહીં મળીને છે સામસામી। એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતીક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે। આમનો બહુ સત છે, બહુ ચમત્કાર છે એમનો અને અમે વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર માગસર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે અને સખત પબ્લિક આવે છે અને એનું મહત્ત્વ પણ પુષ્કળ છે। ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય સિયારામ। આપ જે દર્શન કરી રહ્યા છો એ ભીડભંજન હનુમાનજી મહારાજ છે। આ 500 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેલ ચડાવે છે એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતા કૂવામાં જાય છે અને પાતા કૂવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વની મનોકામના પૂર્ણ થાય છે। માગસર મહિનાના ગુરુવારે અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ જે મેળો છે એનું મહત્ત્વ એ છે કે જે પણ શ્રદ્ધાળુઓ છે એ આખો દેશ અહીંયા આવીને પોતાના ઘરથી ઢેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજે ચડાવીને પોતે આરોગે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે। બોલો ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય। अस्सलाम वालेकुम। મારું નામ સૈયદ ઝાકિર મિયાં અબ્દુલ્લા મિયાં છે। હું અહીંનો ગાદી નસીન છું। અહીં ભરૂચ શહેરમાં ભીડભંજન મંદિર અને દરગાહ, અહીં નવાબ સુલતાન દાદાનું દરગાહ છે, સામે હનુમાન દાદાનું મંદિર છે। આ વર્ષો પુરાણું છે, 450-500 વર્ષ જૂનું છે અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે। અહીં હિન્દુ મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે। પ્રસાદ તરીકે ઠેપલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈને પછી પોતાના ઘરે જાય છે। બંને કોમો અહીં એકતા રૂપે અહીં જોવા મળે છે। બધી જ કોમના લોકો અહીં આવે છે ને